કલ્પના કરો કે પ્લેન ક્રેશ થયા પછી તમે 72 દિવસ સુધી ફસાયેલા છો, ચારે બાજુ અનંત બરફથી ઘેરાયેલા છો, આસપાસ કોઈ લોકો નહોતા, કોઈ મદદ આવી રહી નહોતી અને ખાવા કે પીવા માટે કંઈ બચ્યું નહોતું. તમે જે જોઈ શકતા હતા તે માત્ર તમારા પોતાના અંતનો પડછાયો હતો જે તમારી નજીક આવી રહ્યો હતો. પરંતુ પછી કંઈક એવું બન્યું જેની કોઈએ ક્યારેય અપેક્ષા નહોતી કરી. વાર્તાની શરૂઆત 13 ઓક્ટોબર 1972 ના રોજ થાય છે, જ્યારે એક રગ્બી ટીમ તેમની અંતિમ મેચ માટે યુનાઇટેડ સ્ટેટ્સથી મુસાફરી કરી રહી હતી. તે વખતે એક સામાન્ય ફ્લાઇટ હતી અને ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા હતા. તેમાંના ઘણા પહેલીવાર ઉડી રહ્યા હતા અને મોટાભાગના લોકો પહેલીવાર પોતાનો દેશ છોડી રહ્યા હતા. કેટલાક ખેલાડીઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ હતા જેઓ તેમને ટેકો આપવા માટે સાથે આવ્યા હતા. ટેક ઓફ પછી પ્લેન એન્ડીઝ પર્વતો પરથી પસાર થઈને ચીલી તરફ આગળ વધ્યું. બધું સંપૂર્ણ લાગતો હતો. ખેલાડીઓ ખુશ હતા. તેમની બારીઓમાંથી બરફથી ઢંકાયેલા શિખરોના આકર્ષક નજારાનો આનંદ માણી રહ્યા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે ભયાનક પરિસ્થિતિ માત્ર થોડી જ ક્ષણો દૂર હતી. ટૂંક સમયમાં હવામાન અચાનક બદલાઈ ગયું. એક જોરદાર હિમવર્ષા વિમાન સાથે અથડાઈ. પ્લેન હવામાં જોરથી ધ્રુજવા લાગ્યું. બોર્ડ પરના તમામ લોકો ડરી ગયા. એક મુસાફરે બીજાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને સમજાવ્યું કે પર્વતો પર ઉડતી વખતે આ ધ્રુજારી ટર્બ્યુલન્સ સામાન્ય છે. તેણે કહ્યું કે કોઈ જોખમ નથી અને બધું સામાન્ય થઈ જશે. પરંતુ તેના બદલે ધ્રુજારી વધુ મજબૂત બની. પ્લેન એક બાજુથી બીજી બાજુ જોરથી ઝૂલવા લાગ્યો. કેબિનની અંદર બધે સામાન પડવા લાગ્યો, જેનાથી અરાજકતા સર્જાઈ. પાયલટોએ પ્લેનને સ્થિર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ નિયંત્રણ તેમના હાથમાંથી સરકવા લાગ્યું. તેઓ કંઈ કરે તે પહેલા જ સામે એક વિશાળ પર્વત દેખાયો. વિમાન પર્વત સાથે અથડાયું અને બે ટુકડા થઈ ગયું. એક ખેલાડી પ્લેનના પાછળના ભાગ સાથે બરફમાં ફેંકાઈ ગયો અને ગાયબ થઈ ગયો. વિમાનનો આગળનો અડધો ભાગ ખૂબ જ ઝડપથી લપસ્યો અને બરફના એક મોટા બ્લોક સાથે અથડાયો. અથડામણ એટલી શક્તિશાળી હતી કે બેઠકો એકબીજા સાથે અથડાઈ ગઈ, જેના કારણે ઘણા લોકોએ તાત્કાલિક જીવ ગુમાવ્યા.